વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાયેલા સાધ્વી જયશ્રીગીરીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પાલનપુરની ત્રીજી એડિશનલ સિવિલ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જુદા જુદા 2 ગુનાઓમાં સાધ્વીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસે કોર્ટ સમક્ષ સાધ્વીના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। મહત્વનું છે, સાધ્વી જયશ્રીગીરી પાસેથી કુલ 2 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં સોનાના બિસ્કીટ, મોબાઈલ ફોન, ફોર્ચ્યુનર ગાડી તેમજ 2000ના દરની ₹1.25 કરોડની નોટ મળી આવી છે। સાધ્વી જયશ્રીગીરીનું જૂનાગઢ કનેક્શન પણ જાણવા જેવું છે। જૂનાગઢ ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મંદિરની પરંપરા છે કે 14 મઢીના સંતોને જ ગાદીપતિ તરીકે બેસાડવામાં આવે, પણ પૂર્વ કલેક્ટર આલોક પાંડે 2015માં હરિગીરને મહંત પદે નિમણૂક કરી હતી ને ત્યારબાદ હરિગીરીએ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલા ગુરુદત્ત આશ્રમના સંચાલિકા શૈલજા પાંડેને જવાબદારી સોંપી હતી, જે દરમિયાન મંદિરમાં અનેક વિવાદ જોવા મળ્યા। સાધ્વી જયશ્રીગીરી અને શૈલજા પાંડે વચ્ચે અનેકવાર તકરાર પણ થતી, જેને લઈ શૈલજા પાંડેની નિમણૂકને 1.5 વર્ષ પૂર્ણ થતા હરિગીરીએ તેમને હટાવી મહામંડલેશ્વર જયશ્રી ગોસ્વામીને મંદિરના વહીવટકર્તા તરીકે નિમ્યા હતા। જે બાદ સાધ્વી જયશ્રી ગોસ્વામીના જન્મદિવસ નિમિત્તે એક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં નવી 2000ની નોટ ઉડાડતા વિવાદ ઉભો થયો। ત્યારબાદ આ વિવાદ સામે આવતા ગિરનાર કમંડલ કુંડના મહંતે આ ઘટનાને ષડયંત્ર ગણાવ્યું છે। એમાં એવું છે કે એ અમારા ધર્મના સનાતન ધર્મના એક પદાધિકારી છે, વરિષ્ઠ પદાધિકારી, અને આ વરિષ્ઠ પદાધિકારીને કોઈ પણ કારણે ધર્મને હાનિ પહોંચે એવું લાંછન લાગે એના માટે આવું ષડયંત્ર કૃત્ય છે।